નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના નાગરિકો માટે અગત્યની સૂચના. વીજ તંત્ર દ્વારા અર્ધવાર્ષિક મેન્ટેનન્સની કામગીરી વિજાપુર સિટી તથા 66 કેવી સબસ્ટેશન સાથે સંલગ્ન ગામોમાં સવારે 7:30થી લઈને સાંજે 4 વાગ્યા સુધી ખેતીવાડી, વીજ પાવર સહિત જેજીવાય ફીડરોને પણ વીજ સપ્લાય મળી શકશે નહીં. સમાચાર વિગતવાર જાણીએ. વીજ કંપની લિમિટેડ તંત્ર દ્વારા આવતીકાલે તારીખ 20/2/2025 ગુરુવારે તંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવવાની હોય વિજાપુર તથા વિજાપુરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. વિજાપુરના દરેક નાગરિકોનો નોંધ લેવા વિનંતી છે. વીજ કંપની લિમિટેડ તંત્રના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર વિજાપુર સિટી તથા સિટીમાં આવતા કેટલાક ગામડામાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જ્યારે વિજાપુર ગ્રામ્ય વિસ્તારો લાડોલ, સુંદરપુર, માલોસર, રણાસર, હીરપુરા, સંગપુર, કોલવડા, વિહાર સહિતના સબસ્ટેશન ખાતે 4 વાગ્યાથી લઈને સવારે 7:30 સુધી લાઇટ ચાલુ રહેશે. સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 8:30 સુધી લાઇટ ચાલુ રહેશે. જ્યારે આ સિવાયના અન્ય સમયમાં સદંતર લાઇટ બંધ રહેશે તેની ખાસ નોંધ લેવા વિનંતી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો.